વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2 હજુ ઘણા વિદ્યાર્થીઓએ એના દાખલા ગણીને મને સેન્ડ કર્યા નથી. તો પ્લીઝ 1.1 અને 1.2ના દાખલા ગણી અને મને સેન્ડ કરવા વિનંતી છે. હવે આગળ આપણે સ્વાધ્યાય 1.3 જોઈએ. સ્વાધ્યાય 1.3 આ સ્વાધ્યાયના દાખલા વિદ્યાર્થીઓ ખૂબ અઘરા છે, કારણ કે સાબિત કરવાના છે. માટે ખૂબ જ ધ્યાન રાખશો. ધ્યાન રાખ્યા બાદ બધા જ દાખલા બે વાર તમારી નોટબુકમાં ગણજો, તો જ આમાં સમજણ પડશે, નહીંતર પડશે નહીં. જો પહેલો દાખલો, સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે. આગળ જ મેં તમને ફોર્મ્યુલા જ્યારે શીખવી ત્યારે સમય સંખ્યા વિશે અને અસમય સંખ્યા વિશે મેં સમજાવ્યું હતું. છતાં ફરીથી આપણે અહીં યાદ કરી લઈએ કે સમય સંખ્યા કોને કહેવાય. જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર સંખ્યા હોય. શૂન્યેતર મીન્સ શું? કે શૂન્ય સિવાયની. તો પી અપન ક્યુના સ્વરૂપને આપણે સમય સંખ્યા કહીશું. અહીં આપણે આ √5 અસમય સંખ્યા છે, એને સાબિત કરવા માટે આપણે ધારણા કરવી પડશે. તો આપણે પહેલાં ધારી લઈએ, એનાથી ઊંધું ધારીએ. અસમય સંખ્યા સાબિત કરવાની છે તો આપણે એવું ધારીએ કે ધારો કે √5 એ સમય સંખ્યા છે. તો સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ a અપોન બી, પી અપોન ક્યુ એ સ્વરૂપ હોવું જોઈએ. તો √5નું સ્વરૂપ કેવું હશે? a અપોન બી, જ્યાં a અને બી કોઈ પૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે શું લખ્યું? √5 = a અપોન બી. કેમ a અપોન બી લખ્યું એ તમને સમજણ પડી હશે કે a અપોન બી એટલે સમય સંખ્યા. હવે બંને બાજુ શું કરીશું? વર્ગ કરીશું. બંને બાજુ આપણે વર્ગ કરીએ તો √5² = a અપોન બીનો સ્ક્વેર. એટલે √5 છે કોઈ પણ રૂટ વર્ગમૂળમાં સંખ્યાઓ એનો સ્ક્વેર કરીએ એટલે સંખ્યામાંથી વર્ગમૂળ શું થઈ જાય? નીકળી જાય. એટલે 5 = a² અપોન b². હવે 5ની નીચે કંઈ નથી તો આપણે શું લખીશું? 1 લખીશું. ચોકડી ગુણાકાર કરીએ તો 5 × b² = a². એટલે આપણે લખી શકીએ કે a² = 5b². એટલે આનો મિનિંગ શું થયો? આ જે આપણી પાસે સ્ટેપ છે a² = 5b², એનો મિનિંગ એ થયો કે 5 એ a² નો અવયવ છે. આગળ પ્રમેય 1.3 મુજબ આપણે કહી શકીએ કે 5 એ એનો પણ અવયવ થાય. a² નો છે માટે એનો અવયવ થાય. બરાબર. હવે આપણે એક બીજી ધારણા લઈએ કે a = 5c લો. એમાં c શું છે? કોઈ પૂર્ણાંક છે. સિમિલરલી એઝ યુઝ્યુઅલ આપણે ઉપર કર્યું એવું જ સેમ કરવાનું છે કે બંને બાજુ વર્ગ કરો. તો a² = 5c². તો a² = 5² કેટલો થશે? 25c². તો હવે પરિણામ એક છે, જુઓ ઉપર. એમાં a²ની વેલ્યુ કેટલી છે? 5b². એ મેં અહીંયા a²ની નીચે લખી નાખી. તો 5b² = શું આવ્યું? 25². 5 વડે ભાગતા તો 5b² અપોન 5 = 25c² / 5. તો 5 શું થઈ જશે? કેન્સલ. તો આપણને શું મળશે? b² = 5c². એટલે અહીંયા 5 એ b² નો અવયવ થયો. 5 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે પ્રમેય 1.3 મુજબ 5 જો એ b² નો અવયવ થાય તો 5 એ બીનો પણ અવયવ થાય. રાઈટ? એટલે કે 5 એ આગળ આપણે જોયું પરિણામ 1 મુજબ 5 એ એનો પણ અવયવ થયો અને 5 બીનો પણ અવયવ થયો. એટલે કે 5 એ અને બી બંનેનો સામાન્ય અવયવ થયો.
પરંતુ એ અને બી તો શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તેથી તેમનો સામાન્ય અવયવ તો એક જ હોય. આમ અહીં વિરોધાભાસી થાય છે. એટલે કે આપણી જે ધારણા છે કે √5 સમય સંખ્યા છે એ ખોટી પડે છે. એટલે આપણે જે ધારણા દાણી કે √5 એ સમય સંખ્યા છે, આ વિરોધાભાસ આપણને પરિણામ મળ્યું એના ઉપરથી આપણે કહી શકીએ કે √5 એ કેવી છે? અસમય સંખ્યા છે. સિમિલરલી સેમ દાખલો આ બીજા નંબરનો છે કે 3 + 2 √5 એ અસમય સંખ્યા છે એમ સાબિત કરો. એઝ યુઝ્યુઅલ સેમ આપણે એ જ રીતે કરવાનું છે કે ધારી લઈએ. ધારો કે 3 + 2 √5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય એટલે એ અપોન બીનું સ્વરૂપ હોઈ શકે. એટલે લખી શકીએ કે 3 + 2 × √5 = a/b, જ્યાં a અને b કોઈ અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે √5 ને આપણે સૂત્રનો કર્તા બનાવવો છે, એટલે કે √5 ને શું કરવા પડશે? એકલા પાડવા પડશે. તો 2ની સાથે √5 ગુણાયેલા છે, એની સાથે પાછા 3 એ સરવાળા સ્વરૂપે છે. તો 3ને હું પેલી બાજુ લઈ જાઉં તો મને શું મળશે? 2 √5 = a/b - 3. 3ની નીચે કંઈ જ નથી એટલે હું શું લખીશ? 1. હવે ચોકડી ગુણાકાર કરવો અહીંયા, તો a - 3b/b. એટલે કે 2 √5 = a - 3b/b આવ્યા. હવે 2 × √5 એટલે 2 અને √5 વચ્ચે કયો રિલેશન છે? મલ્ટિપ્લિકેશનનો. એટલે પેલી બાજુ જશે = ની પેલી બાજુ એટલે 2 ડિવાઇડેશનમાં જશે. એટલે કે √5 = a - 3b/2b. હવે જુઓ, a અને b કોઈ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યા જ હોય. એટલે કે a - 3b/2b એ સમય સંખ્યા થાય. તો a - 3b/2b એ સમય સંખ્યા થઈ, તો √5 પણ સમય સંખ્યા થાય. પણ √5 એ તો અસમય સંખ્યા છે, એ આપણે જાણીએ છીએ. એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ લઈએ એ અસમય સંખ્યા જ હોય, એ આપણે આગળ શીખી ગયા છીએ અને આપણે જાણીએ છીએ. એટલે કે આપણી ધારણા મુજબ વિરોધાભાસ અહીંયા ઊભો થાય છે. હવે આપણી ધારણા કઈ છે? કે સમય સંખ્યા છે. પણ અહીંયા વિરોધાભાસને લઈને સાબિત થઈ શકતું નથી. એટલે આપણે કહી શકીએ કે 3 + 2 √5 એ અસમય સંખ્યા છે. હવે આગળ જુઓ, નેક્સ્ટ. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો, આ પણ દાખલા અઘરા છે, છતાં પણ આ દાખલા આપણે ઉપરના જે 2 દાખલા ગણ્યા એના જેવા જ છે. જો એ આવડશે તો આગળ તમને આ બધા જ દાખલા ફાવશે. આગળ જે આપણે એક્ઝામ્પલ 1 ગણ્યું એ મુજબ જ આ આપણે દાખલો સાબિત કરવાનો છે. ધારી લઈએ કે 1/√2 અસમય સંખ્યા સાબિત કરવાની છે ને, તો અહીંયા આપણે શું ધારીશું? 1/√2 એ સમય સંખ્યા છે. સેમ પહેલા નંબરના દાખલા જેવો થયો. એટલે સમય સંખ્યા છે માટે આપણે લખી શકીએ કે 1/√2 = a/b, જ્યાં a અને b કેવા છે? પૂર્ણાંક. એ ચોકડી ગુણાકાર કરીએ તો 1 × b = a × √2. તો b = √2a કરાય. હવે બંને બાજુ શું કરીશું? સ્ક્વેર કરીશું, વર્ગ કરીશું. તો b² = √2a². એટલે b² શું થયા? 2a². અને આપણે નંબર આપી દઈએ 1. હવે જુઓ, આ જે બ્લોકવાળું આપણી પાસે જે સૂત્ર આવ્યું છે કે b² = 2a², તો 2ab² નો શું થયો? અવયવ થયો. જો 2ab² નો અવયવ થાય તો પ્રમેય 1.3 મુજબ આપણે 2ab નો પણ અવયવ થાય જ. હવે આગળ આપણે બીજી ધારણા કરીએ. બીજી ધારણા એ કરીએ કે ધારો કે b = 2c, તો બંને બાજુ સ્ક્વેર કરીએ, જ્યાં c શું છે? કોઈ પૂર્ણાંક છે. તો b² = 2c², તો b² = 4c². હવે આગળ પરિણામ 1 મુજબ આપણે b² ની વેલ્યુ મૂકી શકીએ કે b² શું હતું? 2a². તો આપણને 2a² = 4c² મળ્યું. આખા જે સમીકરણ છે આપણી પાસે 2a²
ઇઝ ઇક્વલ ટુ 4c². એને 2 વડે આપણે શું કર્યું? ભાગ્યું. તો આપણને મળ્યું a² ઇઝ ઇક્વલ ટુ 2c². પરિણામ 1ના જેવું અહીંયા પણ આપણે લખી શકીએ કે 2 એ a²નો અવયવ થાય છે. તો પ્રમેય 1.3 મુજબ આપણે કહી શકીએ 2 એ એનો પણ અવયવ થાય. આમ પરિણામ 1 અને પરિણામ જે 2 મળ્યું છે a² ઇઝ ઇક્વલ ટુ 2c². ઉપરથી આપણે કહી શકીએ કે 2 એ a અને b બંનેનો સામાન્ય અવયવ થાય છે. પરંતુ a અને b તો બંને કેવા છે? અવિભાજ્ય છે. તો a અને bનો સામાન્ય અવયવ તો કયો થાય? ફક્ત એક જ થાય. હવે a અને b સંખ્યાઓ છે તેથી તેમનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ એ મેં તમને આગળ જણાવ્યું. તો અહીંયા તો સામાન્ય અવયવ 2 આવે છે એટલે આપણે અહીંયા વિરોધાભાસ ઊભો થાય છે અને આપણી ધારણા શું પડે છે? ખોટી પડે છે. આપણે જે ધાર્યું હતું કે 1/√2 એ સમય સંખ્યા છે એ સાચું સાબિત થતું નથી. તેથી કહી શકીએ કે 1/√2 એ કેવી છે? અસમય સંખ્યા છે. હવે બીજો દાખલો જુઓ, 7/5. અહીંયા પણ એવી જ રીતે આપણે ધારી લઈશું કે 7/5 એ શું છે? સમય સંખ્યા છે. તો 7/5 ઇઝ ઇક્વલ ટુ a/b, જ્યાં a અને b કોઈ ધન પૂર્ણાંક છે. આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ, ચોકડી ગુણાકાર કરીએ તો 7 × b ઇઝ ઇક્વલ ટુ a/√5. એટલે 7 × b/a ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા? √5. √5ને મેં આ બાજુ લાવી દીધા તો આપણે એવું તો લખી શકીએ કે √5 ઇઝ ઇક્વલ ટુ 7 × b/a, જ્યાં a, b અને 7 એ પૂર્ણાંકો છે. પૂર્ણાંક સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યા જ હોય. જ્યારે 7/b એ પણ સમય સંખ્યા બની ગઈ. તેથી √5 પણ સમય સંખ્યા બને. પણ √5 તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આપણે આગળના દાખલામાં જોયું તો આપણી ધારણા અહીં શું પડે છે? ખોટી સાબિત થાય છે. તેથી 7/√5 એ શું છે? અસમય સંખ્યા છે. જો નેક્સ્ટ 6 + √2 અસમય સંખ્યા છે. સેમ આ દાખલો પણ એ જ રીતે કરવાનો છે કે ધારી લઈએ કે 6 + √2 એ સમય સંખ્યા છે. તો આપણે સમય સંખ્યા માટે a/b લેવા જ પડે. એટલે 6 + √2 ઇઝ ઇક્વલ ટુ a/b. તો √2 ઇઝ ઇક્વલ ટુ a/b. 6 અહીંયા પ્લસ હતા, ઇઝ ઇક્વલ ટુને પેલી બાજુ થઈ ગયા એટલે કેવા થઈ જશે? માઇનસ. તો √2 ઇઝ ઇક્વલ ટુ a - 6b/b. અહીંયા લસા લઈ લીધું મેં બીનું. તો અહીંયા આપણે જુઓ કે a, b અને 6 એ બંને પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક હંમેશા કેવી હોય? સમય સંખ્યા જ હોય. તેથી આખું જે a - 6b/b એ પણ સમય સંખ્યા બને. તો એની ઇઝ ઇક્વલ ટુ શું છે? √2 છે. તો √2 પણ સમય સંખ્યા બને. પરંતુ જે એ √2 તો કેવી છે? અસમય સંખ્યા છે, જે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી √2 એ સમય સંખ્યા છે એ સાબિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય તમારો 1.3ના બધા જ દાખલા મેં તમને ગણાવ્યા છે. દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે બધું જ હોમવર્ક રેગ્યુલર કરી અને મને સબમિટ કરાવવા વિનંતી.